પુઠ્ઠામાંથી સરસ મજાની વસ્તુ બનાવીશું અને એ શું બનશે તમારે જોવાનું છે. તો પહેલા આ રીતનું આપણે પુઠ્ઠું લઈ હવે આ પુઠ્ઠા ઉપર એક કલરિંગ કાગળ લગાવી દઈશું. પણ યાદ રાખવાનું છે કે આ પુઠ્ઠા ઉપર કાગળ લગાવ્યા પછી આપણે આ રીતનું કટ કરવાની છે. જુઓ આ રીતે તૈયાર કરવાનું છે. હવે આને બાજુ પર મૂકી આપણે લઈશું એક સફેદ કાગળ. હવે સફેદ કાગળમાં આપણે દોરીશું એક સસલું અને ગાજર. હવે સરસ મજાનું દોરાઈ ગયા પછી આપણે એમાં પૂરીશું કલર. જુઓ આ રીતે ગાજર અને સસલું દોરીને તૈયાર કરી અને પછી એને કાપી લીધું છે. હવે આ પુઠ્ઠું લઈ અને ગાજરને એક બાજુ આપણે પેસ્ટ કરી દઈશું, એટલે કે ચોંટાડી દઈશું. જુઓ આ રીતે એક બાજુ પર આટલું પૂરું થયાના આટલા જગ્યા ઉપર ગાજરને ચોંટાડ્યું છે. હવે સસલા માટે આપણે કરવાનું છે એક કલરિંગ પેપરનો રોડ બનાવીશું. આ રીતે પેપરમાંથી રોડ બનાવી દઈશું. હવે આ જે ભાગ આવશે એમાંથી 3 ટુકડા કરીશું, 3 કટ કરીશું. આ રીતે 1 2 અને 3. અને આવું કર્યા પછી આપણે સસલાની પાછળ ચોંટાડી દઈશું આ રીતે. હવે આ જે રોડ છે એને આપણે આ જગ્યામાંથી બહાર કાઢી દઈશું. આ રીતે જોઈ શકો છો આ રીતનો રોડ આપણે આપણા હાથથી પકડી શકીએ એટલો બહાર રાખીશું. હવે તમે જોઈ શકશો કે સસલું ગાજર ખાવા માટે તૈયાર છે. પહોંચી ગયું ભાઈ સસલું. આ રીતે તમારે પણ કરવાનું છે. આવજો.